નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ખેડૂતો 2000 રૂપિયાના હપ્તા માટેની રાહ જોઈ રહ્યા છે, તેને લઈને સરકારે ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે। જોકે આ હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે, તેમજ આ વખતે કયા ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો મળશે, તેમજ કયા ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે, તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। સાથે જ ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત વર્ષે 6000 રૂપિયા મળતા હતા, તેમાં વધારોથી ખેડૂતોને 9000 રૂપિયા આપવાની જાહેરાત પણ એક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। તો કયા ખેડૂતોને 9000 રૂપિયા મળશે, એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। ખેડૂતો માટે ચલાવવામાં આવી રહેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। પીએમ મોદી બિહારના ભાગલપુરથી આ હપ્તાનું વિમોચન કરશે। જોકે આ દરમિયાન તેઓ લાભાર્થી ખેડૂતો સાથે સંવાદ પણ કરશે અને તેમની સમસ્યાઓ અંગે પણ ચર્ચાઓ કરશે। જોકે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પહેલેથી જ આ કાર્યક્રમની માહિતી આપી ચૂક્યા છે। ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના ખાતામાં સીધા પૈસા મોકલવામાં આવશે। જો તમે ચકાસવા માંગતા હો કે તમને 19મો હપ્તો મળશે કે નહીં, તો તમે સત્તાવાર પીએમ કિસાન પોર્ટલની મુલાકાત લઈને તમારા લાભાર્થીની સ્થિતિ અંગે ચકાસણી કરી શકો છો, જેની અધિકૃત વેબસાઇટ pmkisan.gov.in છે। વિસ્તૃત વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં લાભાર્થી યાદીમાં તમારું નામ છે કે નહીં, તે માટે તમે ઓનલાઈન ચકાસણી પણ કરી શકો છો, જેમાં સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in ની મુલાકાત લેવી પડશે। ત્યારબાદ તમારે લાભાર્થી સ્થિતિ વિકલ્પ પર જવાનું રહેશે। આ પછી આધાર નંબર અથવા તો બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવાનો રહેશે। આ પછી ગેટ ડેટાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે। જોકે હવે યાદી તમારી સામે દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો। જો તમારું નામ યાદીમાં નથી, તો યોજના સંબંધિત તમારા વિસ્તારના અધિકારીઓનો સંપર્ક કરીને તમે માહિતી મેળવી શકો છો। હવે વાત કરીએ આ ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તાનો લાભ નહીં મળે। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે કે જે ખેડૂતોએ KYC કરેલું હશે, તેમના ખાતામાં જ પીએમ કિસાન સન્માન નિધિનો આગામી હપ્તો જમા કરવામાં આવશે। ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મેળવતા કરોડો ખેડૂતોને આ અંગેની માહિતી પહેલેથી જ જાહેર કરી દીધી છે। આ યોજનાનો લાભ મેળવવા માટે બધા ખેડૂતોએ KYC કરાવેલું હોવું ફરજિયાત છે। જે ખેડૂતો KYC પ્રક્રિયા પૂર્ણ કરતા નથી, તેમને લાભ મેળવવામાં સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે। એટલા માટે તે ખેડૂતોના હપ્તાના પૈસા અટવાઈ શકે છે, જેમણે KYC કરાવ્યું નથી। અને જે ખેડૂતોના ખાતામાં DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સુવિધા બંધ છે, તેમનો આગામી હપ્તો પણ અટકી જવાની શક્યતાઓ છે। જોકે આગામી હપ્તો બહાર પાડવામાં આવે તે પહેલાં ખેડૂતો માટે તેમના બધા કામ પૂર્ણ કરવા મહત્વપૂર્ણ છે। જેમણે KYC કર્યું નથી, તે ખેડૂતોને યોજનાનો લાભ મળશે નહીં। ખેડૂતો 3 રીતે KYC કરી શકે છે, જેમાં પ્રથમ OTP આધારિત KYC એટલે કે KYC આધાર નંબર અને લિંક મોબાઈલ નંબર દ્વારા કરી શકાય। આ ઉપરાંત ફેસ ઓથેન્ટિફિકેશન અને બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા પણ KYC ખેડૂતો કરી શકે છે। મિત્રો, અગાઉ એવી પણ માહિતી સામે આવી હતી કે જે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરાવેલું હશે, તેને જ 2000 રૂપિયાનો 19મો હપ્તો આપવામાં આવશે। પણ હાલ તેને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે હપ્તો મળશે કે કેમ। જોકે હાલ આ ખેડૂત પોર્ટલ પર એક સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જે ખેડૂતોએ KYC કરેલું હશે, તેમને જ 2000 રૂપિયાનો આગામી હપ્તો ખાતામાં જમા થશે। જોકે ફાર્મર રજિસ્ટ્રીને લઈને ત્યાં કોઈ સૂચના આપવામાં આવી નથી। દેશભરમાં 2 કરોડ કરતાં પણ વધુ ખેડૂતોએ ખેડૂત નોંધણી કરાવેલી છે, એટલે કે ફાર્મર રજિસ્ટ્રી કરાવ્યું છે, જેમાં ગુજરાતમાં 35 લાખ કરતાં પણ વધુ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવ્યું છે। તો અન્ય ખેડૂતોનું શું? આ આંકડા પરથી એવું કહી શકાય કે અંદાજે 9 કરોડ જેટલા ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે। તો જે ખેડૂતોએ નોંધણી નથી કરાવી એમનું શું?
ખેડૂત નોંધણી હપ્તો મેળવવા માટે ફરજિયાત હોય તો ઘણા ખેડૂતો 2000 રૂપિયાના હપ્તાથી વંચિત રહી જાય. એટલે કદાચ સરકાર જે ખેડૂતોએ ખેડૂત નોંધણી નથી કરાવી તેને રાહત આપી તેના ખાતામાં પણ આ વખતે હપ્તો જમા કરી શકે એવી શક્યતાઓ છે. જોકે હાલ તો આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવેલું હશે તેમના ખાતામાં જ 2000 રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવશે. જોકે ફાર્મર રજિસ્ટ્રીને લઈને ત્યાં કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં આવી નથી. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જો તમારો જૂનો નંબર જે આ યોજના સાથે જોડાયેલ હતો તે બંધ થઈ ગયો છે અથવા તમે નવા નંબરનો ઉપયોગ શરૂ કર્યો છે તો તમારે PM કિસાન સન્માન નિધિ ખાતામાં નવો મોબાઈલ નંબર અપડેટ કરવો પડશે. જો તમે આ નહીં કરો તો તમે યોજના સંબંધિત માહિતીઓ મેળવી શકશો નહીં. મોબાઈલ નંબર અપડેટ કરવા માટે પહેલાં સત્તાવાર વેબસાઇટ www.pmkisan.gov.in પર જાઓ. આધાર કાર્ડ વગર પણ તમે નવો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો. આ પછી ફાર્મર્સ કોર્નર વિકલ્પ પર જવાનું રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર અપડેટ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી રજિસ્ટ્રેશન નંબર અને આધાર નંબરમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે કેપ્ચા દાખલ કર્યા પછી એડિટ વિકલ્પ પર જવાનું રહેશે. હવે તમે તમારો નવો મોબાઈલ નંબર દાખલ કરી શકો છો. આ પછી નવો મોબાઈલ નંબર અપડેટ કરવામાં આવશે. આમ તમે PM કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમારો નવો મોબાઈલ નંબર પણ અપડેટ કરી શકો છો. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા PM કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષે ₹6000 ને બદલે 9000 રૂપિયા આપવાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. PM કિસાન યોજના અંતર્ગત રાજસ્થાનના ખેડૂતોને રાજસ્થાનની ભાજપ સરકાર દ્વારા 9000 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાન સરકારે બુધવારે નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કર્યું હતું. જોકે આ દરમિયાન નાણામંત્રી દિયા કુમારીએ ઘણી મોટી જાહેરાતો કરી છે. રાજસ્થાનમાં PM કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરવામાં આવ્યો છે. હવે રાજસ્થાનમાં આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 9000 રૂપિયા આપવામાં આવશે. કેન્દ્ર સરકાર વાર્ષિક 6000 રૂપિયા આપે છે. તે ઉપરાંત રાજસ્થાન સરકાર તરફથી પણ 3000 રૂપિયા આપવાની જાહેરાત કરાય છે. શું ગુજરાતમાં પણ ભાજપ સરકાર દ્વારા આવી જાહેરાત કરવી જોઈએ કે નહીં? તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.